વિમલા વિદ્યાલય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. બીએસસી સેમેસ્ટર 5 સબ્જેક્ટ મેથેમેટિક્સમાં આપણે CCMATS 503 એટલે કે તમારું પેપર છે 503 એમાં આપણે અગાઉના લેક્ચરોમાં મેથડ વિશે શીખી ચૂક્યા છે. હવે એના સતત એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ રાખીએ છીએ અને એ એક્ઝામ્પલ તમારો સોલ્વ કરીએ છીએ. તો એક્ઝામ્પલ છે તમારો t² + n² y is equal to sec² x sec² nx sec² nx તમારો એક્ઝામ્પલ છે. ઓકે, હવે અગાઉના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ આવો એક જ એક્ઝામ્પલ આપણે કરેલું છે અને એ એક્ઝામ્પલ છે sec nx. તો આનો એક આપણે એક્ઝામ્પલ આવો કરી ચૂક્યા છે કે 1/d² + 1 આ પ્રક્રિયા માટે આપણે કરી ચૂક્યા છે. પણ અહીંયા 1 ની જગ્યાએ તમારે n છે એટલા માટે તમને અહીંયા n તમને આપ્યું છે. તો એ જ પ્રકારે આપણે હવે આગળ પ્રક્રિયા કરવાની છે અને આના એક્ઝામ્પલમાં આપણે આન્સર લાવવાનો છે. તો પહેલી વસ્તુ છે કે cos કોઈ પણ એક્ઝામ્પલ આવે તો સોલ્યુશન કરો છો તો શું લખો છો cos. હવે cn લખવા માટે આપણે તમને ખબર છે કે ઓક્સિલરી ઇક્વેશન જોઈશે. તો ઓક્સિલરી ઇક્વેશન શું આવશે તો કે the auxiliary equation is m² + n² = 0. Therefore n² = -n². Therefore n = ±in. હવે અહીંયા CF તમારો ડાયરેક્ટ લખું છું. CF શું આવશે તમે પણ કરી શકશો. ઓકે, CF તમારે લખવાનું છે. CF તમારે લખવાનું છે. ઓકે, CF તમને શું છે તે તમને ખબર પડી જશે કે આલ્ફા 0 છે, બીટા n છે. આ કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે એ CF તમારે લખવાનું છે. ઓકે, CF હું કરતો નથી. CF તમને લાસ્ટ સુધી આપી દીધું છે. હવે ખાલી તમારે ફોર્મ્યુલા એડ કરવાની છે. તે ફોર્મ્યુલા એડ કરી અને તમારે પ્રક્રિયા પૂરી કરવાની છે. એ તમને હવે આઈડિયા હશે. નેક્સ્ટ છે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જે PI કરવાના છે એ PI ની વાત કરીએ છીએ. PI થોડુંક આનું લેન્થી થશે પરંતુ બસ સરસ રીતે આપણે PI ને પૂર્ણ કરશું અને સમજવાનો પ્રયત્ન કરશું સાથે સાથે. ઓકે, કારણ કે લખવું પડશે અને તમારે તરત એને એડ કરતા રહેવું પડશે, વિચાર કરવો પડશે. ફરીથી જો તમે વિડિયો જોવો છો અને નોટબુકનો ઉપયોગ નથી કરતા તો નોટબુકનો ઉપયોગ કરજો અને દરેક ક્વેશ્ચન તમારી નોટબુકમાં લખેલા હોવા જોઈએ. ઓકે, તો આપણે ફરીથી એક આગળ વધીએ છીએ કે PI. હવે PI તો PI માટે આપણે શું કરશું તો 1/d² + n² છે. 1/d² + n² કારણ કે 1/d આવી જશે. ઓકે, તો 1/d² + n² sec nx આપણે કરી શકીએ. હવે જો આના ફેક્ટરાઇઝ આપણે કરવા જઈશું તો કયા ફેક્ટરાઇઝ પડશે એ પણ તમે જાણો છો કે d + in અને d - in. ઓકે, આના ફેક્ટર d + in d - in sec nx હમણાં જ આપણે d + 1 અને d + i માટે d + 1 અને d + i અને d - i માટે આપણે ફેક્ટરાઇઝ પાડ્યા હતા અને 1/2 કર્યું. ઓકે, તો એને આપણે વિચલિત કરીને આપણે જો બહાર લાવશું તો શું લખાશે 1/2in 1/2in 1/d - in -1/d + in sec nx તમે લખી શકશો. ઓકે, તો 1/d - in અને d + in. હવે આની અંદર આપણે મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો શું લખાશે તો 1/2in 1/d - in sec nx -1/d + in sec nx. ઓકે, આ બધું આપણે કરી દઈએ. હવે જે આ છે આને મલ્ટીપ્લિકેશન સાથે કરીને આપણે a કહી દઈએ અને આને એટલે કે 1/2in તમારે સ્ટેપ લખતા પછી ફરીથી સ્ટેપ લખવાનું છે. હું જે કહું છું તો 1/2in -1/2in અને આને આપણે b કહી દઈએ છીએ અને આને શું કહી દઈએ છીએ a કહી દઈએ છીએ. અને આને આપણે જો લખવું હશે તો પણ આવી રીતે લખી શકશો 1/2in a - b. અત્યારે એ આ કોમન નથી લેતા, અત્યારે જે છે પ્રમાણે લખીએ છીએ. તો આને a કહી દઈએ અને આને શું કહી દઈએ b કહી દઈએ. તો 2a - i. તમને લાગે કે થઈને હશે સાથે પણ થશે પણ એમાં થોડીક તકલીફો વધારે હશે. તમારા ઇન્ટિગ્રેશન મોટા થશે જેના કારણે આપણે પાર્ટ પહેલા એ કમ્પ્લીટ કરીએ છીએ અને પછી પાર્ટ b આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, તો પાર્ટ a માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પાર્ટ a માટે આપણે જઈ રહ્યા છીએ
પાર્ટ ની બરાબર ધ્યાન આપજો તમારે બાજુમાં લખવાનું છે કે where a is equal to 1 upon d minus sec x and b is equal to 1 upon d plus I in sec x આપણે લખવું બાજુમાં જરૂરી છે મેં નથી લખી પણ નીચે એ અને b તમને કરી આપણે છે ઓકે હવે જો આપણે for a માટે કરીએ બરાબર સમજો for a માટે તો અને આને આપણે લખી દઈએ છીએ ઉપર કારણ કે આપણે એનું બહુ જરૂર છે a minus b આ લાસ્ટમાં તમારો આન્સર પુટ કરવા માટે આપણે જરૂર પડશે તો 2i a minus b હવે આપણે આને a કીધું છે તો નાઉ a is equal to 1 upon d minus in sec x આપણે 1 upon d minus in sec x અને b લઈએ છે એ b પણ તમારો શું છે તો 1 upon d plus in sec x ઓકે આ તમારું શું છે b છે હવે આપણે એની અંદર આગળ વધીએ છીએ શું થાય છે જોઈએ તો a માં તો 1 upon d minus in sec x છે તો આને આપણે 1 upon d minus alpha into x 1 upon d minus alpha into x અને x વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી જો આનો આન્સર મેળવશો તો આપણે શું લખી શકીએ e alpha x અને આલ્ફા શું છે તમારો in તો in x ઇન્ટિગ્રેશન e minus in x sec x dx sec x dx in x ઇન્ટિગ્રેશન e minus in x એટલે હમણાં જ આપણે લખ્યું કે e minus in x હોય તો શું લખી શકીએ cos x minus i sin x તો આની અંદર in x છે તો શું લખશું cos nx minus i sin nx sec nx dx ઓકે તો e in x integration cos x so cos nx into sec nx dx minus હવે આપણે e minus i integration sin nx sec nx dx ઓકે હવે e in x છે હવે તમે જોશો કે આની અંદર e in x integration cos nx into sec nx એટલે 1 dx લખીએ ચલો 1 dx minus I sin nx into sec nx એટલે tan x integration tan x dx ઓકે ફરીથી ધ્યાન આપો cos nx into sec nx એટલે કે cos nx 1 upon sec nx plus cos sec nx plus 1 upon cos cancel થઈ જશે એટલે કે 1 dx tan x dx ઓકે હવે આપણે એને આગળ વધીએ છીએ ત્યારે શું લખી શકશું તો e in x છે એનું પ્રક્રિયા કરીએ તો e in x 1 dx શું થશે x minus I tan x શું થશે log cos nx divided by n ઓકે cos nx divided by n આ તમારું શું થશે log નું થશે શું થશે log હવે e in x છે એને લખવું છે તો આપણે લખી શકશું અને જો ન લખવું હોય તો પણ ચાલશે કે આનો ફરક પડવાનો નથી in x into x minus e in x I log cos nx divided by n આપણે આ પ્રક્રિયા કરી શકશું તો તમે આવી રીતે તમારો આન્સર તમે મેળવી શકશો e in x minus in x into I બરાબર log cos nx upon a આ કોના બરાબર આવે a બરાબર આ કોના બરાબર મળ્યું આપણને a બરાબર આવી જ રીતે જો તમે b બરાબર લેવા જશો તો જે આપણે પ્રક્રિયા કરી છે પ્રક્રિયા પ્રમાણે આપણે b પણ મેળવી શકશું ઓકે અને a b જે છે એ તમારે મેળવવાનું છે b જે છે એ તમારે મેળવવાનું છે અને b હું તમને લખાવી દઉં છું a તમને મળી ગયું છે b હું તમને લખાવું છું કે b તમને શું મળશે હવે થોડુંક આપણે આઈડિયા અને થોડુંક માઇન્ડ વાપરવું પડશે કે b શું મળશે તો b મળે પ્રમાણે આપણે જોઈએ છે કે b હવે e in x છે e minus in x આપણને મળશે કેમ કે આપણે જ્યારે b plus in ની વાત કરતા હશું ત્યારે આલ્ફા તમારું શું છે minus in છે તો e minus in x into x minus હવે I આપણે લઈ લેશો તો e minus in x log બીજા માટે ફરક પડવાનો નથી cos nx upon n cos nx upon n આ તમારું શું થશે તમે તમારો b પાર્ટ થશે હવે b અને a તમે બંને જો આની અંદર મૂકી દેશો ઇક્વેશન 1 હવે તમે લખશો now put a and b
in equation 1 આની અંદર તમે જો પુટ કરશો તો શું લખાશે કે 1/2 in e raised to inx into x minus I e raised to inx log cos nx upon n minus b એટલે કે e raised to minus inx okay minus inx into x minus minus plus I raised to minus inx log cos nx log cos nx upon n તમે આવી રીતે લખી શકશો ઓકે હવે આપણે x x વાળા જોડે લાવીએ છે અને log cos nx વાળા એક સાઈડ લઈ જઈએ છે તો 1/2 in e raised to inx plus sorry e raised to inx plus minus e raised to minus inx okay into x હવે I કોમન લઈ લઈએ છીએ તો minus I e raised to inx plus e raised to minus inx into log cos nx divided by n આપણે આ પ્રક્રિયા કરી શકીએ આની અંદરથી x વાળા જોડે લાવ્યા છે અને આની અંદર log cos nx વાળા જોડે લાવ્યા છે હવે આ 2i ની અંદર લઈએ તો ફરીથી તે પ્રક્રિયા આપણી છે શું છે કે e raised to x minus e raised to minus x divided by 2i એટલે કે sin x ઓકે ફરીથી ધ્યાન આપો આ પ્રક્રિયા e raised to x minus e raised to minus x divided by 2i એટલે કે sin x ઓકે તો આની અંદર જો આપણે લખવા જઈએ તો શું લખાશે તો i n છે એની જગ્યાએ આપણે sin x લખશું તો sin i n લખાશે sin i n x લખાશે into x minus I से 1/2 y જશે cos i n x લખાશે cos i n x અને આની જગ્યાએ log cos n x upon n cos log n x upon n અને તમારો pi આ તમારો શું થઈ જશે pi શું થશે તમારો pi તો આને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો ફરીથી શું કરવાનું છે આખી મેથડ હું ફરીથી કહું છું આપણે શું કર્યું છે એના વિશેની ચર્ચા આપણે કરીએ છીએ ફરીથી તો આ રીતે તમે પ્રક્રિયા કરી શકો કે e raised to inx minus e raised to minus inx inx વાળી પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ હવે શું કરવાનું છે મિત્રો તો જ્યારે તમારે એક્ઝામ્પલ આવે છે ત્યારે તમારે ફર્સ્ટ ઓફ ઓલ CF શોધવાનું છે અને CF શોધ્યા પછી એને ફેક્ટરાઇઝ કરશો pi માં આવશે 1/2 plus n square ના ફેક્ટરાઇઝ આપણે પાડીએ છે d plus in અને d minus in હવે એની અંદર a ડિવાઇડેડ આપણે જે ફોર્મ્યુલા શોધીએ છીએ અને એને ફેક્ટરાઇઝ કરવા માટે આપણે 1/2 કોમન લઈને પ્રક્રિયા કરીએ છીએ ત્યારે તમને એક b મળે છે અને a મળે છે ઓકે અને a તમારો આ અને b તમારો આ હવે a અને b નું સોલ્યુશન આપણે મેળવવાનું છે અને જ્યારે તમે a અને b નું સોલ્યુશન મેળવો છો ત્યારે તમને આન્સર b તરીકે તમને આ મળે છે અને a તરીકે તમારો આન્સર તમને આ મળે છે હવે એ જે કિંમતો હશે એ તમે ઇક્વેશન 1 ની અંદર એટલે કે a b ની અંદર મૂકશો અને એના પછી અંદરથી જો તમે 1/2 in અંદર એન્ટ્રી લખશે e raised to in upon 2i minus e raised to inx upon 2i એટલે પ્રક્રિયા કરશો તો એની જગ્યાએ તમારો sin x લખાશે અને આની જગ્યાએ તમારો શું લખાશે cos nx લખાશે અને આ પ્રક્રિયા કર્યા પછી તમે જ્યારે CF pi કરશો ત્યારે તમારો જનરલ સોલ્યુશન y તમને જે છે એ તમારો જનરલ સોલ્યુશન y તમને મળશે ઓકે તો હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આના આ એક્ઝામ્પલ શું cosec x વડે કરી શકો cosec nx વડે તો તમારી જોડે હોમવર્ક આપું છું બે હોમવર્ક છે તમારે બંને હોમવર્ક કરવાના છે શું થાય છે આપણે જોઈએ છે તો એ બંને હોમવર્કમાં છે પહેલો એક્ઝામ્પલ છે 1/d2 plus x square y is equal to cosec nx અને બીજો એક્ઝામ્પલ છે d2 plus 1 y is equal to cosec nx cosec x ઓકે આ પ્રક્રિયા પૂરી કરવાની છે cosec છે પેલો તમારો cosec nx આ બંને હોમવર્કમાં તમારે કમ્પ્લીટ કરી રાખવાના છે તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આ તમારા એક્ઝામ્પલ કમ્પ્લીટ હોવા જોઈએ અને બીજી વસ્તુ કે તમે નોટબુકમાં દરેક એક્ઝામ્પલ કરવાના છે જે હું હોમવર્કમાં આપું છું એ પણ અને આ પણ ઓકે તો આ રીતે આપણે પ્રક્રિયા પૂર્ણ કરશું અને હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ તમારે ધારી એટલે કે આપણે એક સપોઝ કરી અને એની અંદર પુટ કરવાનું રહેશે અને એ t ની વેલ્યુ ઇન્ટિગ્રેશન વેલ્યુ જે છે આપણે ચેન્જિંગ કરવાની રહેશે અને એ પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું તો આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ ત્યારે અત્યાર સુધી હું તમારું જેટલું છે એટલે તમે કમ્પ્લીટ
રાખશો એવી આશા રાખું છું. ધન્યવાદ.